હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર છે 10મો, સત્ર 2નો પાઠ છે ઘાત અને ઘાતાંક. એ આજે આપણે જોવાનો છે. ઘણા ટાઈમથી તમે કોમેન્ટ કરતા હતા, મને ખ્યાલ હતો કે આ ચેપ્ટર મૂકવાનું છે, પણ બીજા બધા ઘણા બધા વિડીયો મૂકવાના હોય છે અલગ અલગ વિષયના, અલગ અલગ ધોરણના, એટલે થોડીક વાર લાગી જાય છે. હવે આ વિડીયો હવે મૂકી દઉં છું, બરાબર છે? એટલે હવે કહેતા નહીં કે નથી મૂકો સર, મૂકો, બરાબર? ચાલો તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ. પાઠનું નામ છે ઘાત અને ઘાતાંક. એટલે આપણે આમાં બેઝિક માહિતી જોઈ લઈશું. હાયરવાયર તમારા જે સ્વાધ્યાય પોથીના દાખલા આવતા હશે એ પણ હાયરવાયર જોઈ લઈશું, બરાબર છે? કોઈ ક્વેરી હોય તો પ્રશ્ન પૂછજો, તમારા મિત્રોને પણ પહોંચાડજો આ વિડીયો, બરાબર છે? વોટ્સઅપ દ્વારા પણ લિંક તમે શેર કરી શકો છો. ચાલો, સૌથી પહેલાં આવે છે સંખ્યાનું ઘાત સ્વરૂપ. હવે જો આમાં રહ્યું ને 2ની 5 ઘાત વંચાય, આને જે આ નીચે છે એને આધાર વંચાય, ઉપર છે એને ઘાતાંક, એટલે કે 2ની 5 ઘાત, એટલે કે 2 કેટલી વાર લખવાના? 5 વખત, બરાબર? પછી આગળ આવે છે 10ની 24 ઘાત. આમાં 10ને આધાર કહેવાય અને 24ને શું કહેવાય? ઘાતાંક. એટલે 10ને કેટલી વાર આપણે લખી શકીએ? 24 વખત ગુણાકારના સ્વરૂપમાં. આગળ આમ 10ને 24 વખત આપણે લખી શકીએ. પછી આગળ આવે છે કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા. શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની, બરાબર? એની માઇનસ એમ હોય, એમ ઘાત હોય, કોઈ માઇનસ એમની જગ્યાએ કોઈ સંખ્યા ધારી લેવાની, બરાબર? કે કોઈ માઇનસ સંખ્યા ઋણમાં હોય તો એ છેદમાં જાય તો કેવી થઈ જશે? પ્લસ ઘાત, બરાબર? પછી એની માઇનસ એમ ગુણ્યા એની પ્લસ એમ, તો શું જવાબ આવશે? 1 ઘાત, બરાબર? એ ખાસ ખાલી ધ્યાન તમારે રાખવાનું. પછી બીજું છે 5ની 2 ઘાતનો વ્યસ્ત 1/5ની 2 ઘાત થાય, અથવા 5ની માઇનસ શું થાય? -2 થાય. ઉપરને ઉપર તમારે રહેવા દેવી હોય તો -2, નીચે જતી રહે તો પ્લસ જ રહેશે, પ્લસની પ્લસ જ રહેશે, બરાબર? ચાલો પછી આગળ આવે છે પેલું, નીચેની વ્યસ્ત સંખ્યાઓ લખો. હાલો, એની વ્યસ્ત છે એટલે ક્યાં જતું રહે? છેદમાં. છેદમાં જાય તો 1/છેદમાં લખવાનું, અને ઉપરને ઉપર તમારે રાખવું હોય તો માઇનસ કરી નાખવાની, બરાબર? ચાલો, 100ની 10 ઘાત. હવે 1/100ની 10 ઘાત આની જેમ નથી લખી તો ઉપરને ઉપર રહેવા દીધી છે, તો 100ની -10. પછી આગળ આવે છે 1/8ની 4 ઘાત. ઉપર લઈ ગયા તો 8ની 4 ઘાત, ને હવે નીચે રહેવા દીધી હોય તો 1/8ની -4 ઘાત, એમ પણ ચાલે. પછી 2/3ની 2 ઘાત, બરાબર? હવે આનું વ્યસ્ત તમે કરશો તો શું થઈ છે? 3/2 ઉપર વયા જશે ને 2 ક્યાં આવતા રહેશે? નીચે. પછી 7ની -2 છે, એનું વ્યસ્ત કરી નાખો તો છેદમાં જતા રહેશે. પણ છેદમાં આપણે મોકલા નથી તો પ્લસ કરી નાખવાનો, 7ની 2 ઘાત પ્લસ, બરાબર? પછી એવી રીતના આગળ તમે અહીંયા જોઈ શકો છો. પછી આગળ આવે છે નીચેની સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. પછી બીજો પ્રશ્ન છે નીચેની સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. તો હવે શું કરવાનું? પાછળથી ધ્યાન રાખવાનું. આ એકમનો અંક 5 છે, દશકનો અંક 3 છે, પછી 100નો અંક 4 છે, અને 1000મો અંક 2 છે. તો હવે આને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું, તો 2/2 ગુણ્યા 1000મો અંક છે તો 10ની 3 ઘાત કરો તો કેટલા થાય? 1000 થાય. પછી વત્તાની નિશાની. પછી આગળ આવે છે 4, પછી ગુણ્યાની નિશાની. 100મો અંક આવે છે તો 10ની 2 ઘાત કરો તો 100 થાય. પછી વત્તાની નિશાની, પછી 3, પછી ગુણ્યા, પછી એકમ અને દશક. તો દશકમાં આવશે 1 જ ઘાત, બરાબર? પછી વત્તાની નિશાની, પછી એકમમાં આવશે 5, પછી 5 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 0 ઘાત, બરાબર? એવી રીતના તમારે લખવાનું છે, બરાબર? એવી રીતના આગળ કરવાનું. પછી જ્યારે પોઈન્ટવાળું આપ્યું હોય ત્યારે પોઈન્ટ પછીનો જો દાખલા તરીકે આ અહીંયાથી લખી નાખવાનો, અહીંયાથી એકમનો અંક ગણવાનો. એકમ, દશક, 100 ને 1000, 6ને એકમનો અંક ગણવાનો, બરાબર? પોઈન્ટ 3 છે તો એને માઇનસમાં ગણવાનો, બરાબર? 10ની -1. હજી વધારે 2 સંખ્યા આપી તો પાછળ લખતી જવાની, 10ની -1, 10ની -2, બરાબર? અહીંયા 8 છે તો 10ની -1, ને પાછળ 3 છે તો 10ની -2. એવી રીતના આગળ ને આગળ લખતું જવાનું, વચ્ચે વત્તાની નિશાની મૂકતી જવાની, બરાબર? ચાલો પછી આગળ આવે છે ઘાતાંકના નિયમો. ઘાતાંકના નિયમો કેવા હોય છે? તો કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત, એટલે કે આધાર સરખો હોય તો ઘાતનો શું કરી નાખવાનો? સરવાળો, બરાબર છે? ને આધાર કેટલી વાર લખવાનો? 1 વાર, ને ઘાતનો કરી નાખવાનો સરવાળો. ગુણાકારની નિશાની હોય ત્યારે સરવાળો કરવાનો. પછી વળી પાછું આધાર સરખો હોય ને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું કરી નાખવાની? બાદબાકી કરી નાખવાની. અને આધાર કેટલી વાર લખવાનો? 1 જ વાર લખવાનો. પછી જો ઘાતની ઘાત હોય
તો ઘાતનો શું કરી નાખવાનો ગુણાકાર, બરાબર. તો એમ અને એનનો શું કરી નાખવાનો ગુણાકાર. એમ અને એનની જગ્યાએ તમને કોઈ પણ સંખ્યા પણ આપેલી હોય. પછી આગળ ચોથો નિયમ છે એની એમ ગુણ્યા બીની એમ. હવે જો અહીંયા તમને આધાર અલગ અલગ છે એ અને બી, પણ ઘાત કેવી છે સરખી છે. તો આધારનો ગુણાકાર કરી નાખીને ઘાત કેટલી વાર લખી નાખવાની એકવાર, બરાબર, કૌંસની બહાર. પછી આગળ પાંચમો નિયમ છે એની 0 ઘાત હોય તો એને એક જ ગણવાનો, બરાબર. પછી આગળ એની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત, બરાબર. હવે જો આધાર અલગ અલગ છે એ અને બી અને ઘાત સરખી છે તો શું કરવાનું, કૌંસમાં લખી એના ભાગ્યા બી અને એમ કેટલી વાર લખી નાખવાનો એકવાર. પછી આગળ આવે છે યાદ રાખો કોઈ પણ યુગ્મ સંખ્યા એન માટે, બરાબર, યુગ્મ એટલે કે બેકી સંખ્યા -1ની એન ઘાત હોય તો કેવી થઈ જાય, પ્લસ થઈ જાય, બરાબર છે. દાખલા તરીકે -1ની એન ઘાત એટલે કે યુગ્મ સંખ્યા હોય એનની જગ્યાએ 2 હોય 4 હોય તો આ ઘાત કેવી થઈ જશે, જવાબ કેવો આવશે, હંમેશા પ્લસમાં. અયુગ્મ એટલે એકી ઘાત હોય તો જવાબ હંમેશા માઇનસ હોય અહીંયા, તો જવાબ હંમેશા માઇનસમાં જ આવશે. પણ અહીંયા જોવાનું માઇનસ હોય તો માઇનસ હોય ને બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં આવશે. બીજો નિયમ છે માઇનસ હોય ને એકી ઘાત હોય તો જવાબ હંમેશા માઇનસમાં જ આવશે, બરાબર. હવે એન બરાબર 0 હોય તો જવાબ હંમેશા એક જ આવશે, જે અહીંયા પાંચમા નિયમમાં તમને કીધું છે, બરાબર. પછી આગળ આવે છે પહેલા નંબરનું સાદું રૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે લખો. પહેલો દાખલો છે -5ની 4 ઘાત ભાગ્યા -5ની 8 ઘાત છે. હવે જો અહીંયા તમને કયો નિયમ વાપરવાનો, તો કે જો આધાર સરખો છે તો એકવાર લખી નાખવાનું, ઘાતની શું કરી નાખવાની બાદબાકી. -5ના માઇનસ ઘાત 4 ઓછા 8, -5ના -5, 4માંથી 8 ન જાય તો શું થાય, પ્લસ માઇનસ માઇનસ, +4 છે ને 8 માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને નિશાની આવશે મોટા પદની. તો 8માંથી 4 જાય તો 4 અને નિશાની આવશે મોટા પદની, બરાબર. ચાલો પછી હવે આને ઘાતના સ્વરૂપમાં લખવાની છે તો હેઠે વયા જાય છે. તો ઘાત કેવી થઈ, 1/5ની 4 ઘાત, ઘાત કેવી થઈ જશે, ઋણ છે તો ધન થઈ જશે, બરાબર. પછી આગળ અને આપણે 5 ન લખવા હોય તો 1 × 5 એમ લખાય ને, તો એકને આ ઘાત માઇનસની નિશાની આપી દો તો બહાર નીકળી ગયા. તો આ 1/5ની 4 ઘાત કેવા લખાશે, નોખા તરીકે લખાશે, આ ગણાતા નથી, બરાબર. પછી આગળ આવે છે આ બીજો દાખલો -3/5 અને આખા કૌંસની બહાર છે 6 ઘાત. એનો મતલબ કે આ 6 ઘાત રહી 3ને લાગુ પડે 5ને લાગુ પડે, બરાબર છે. હવે જો અહીંયા આ બેનો ગુણાકાર કરો તો આ જો આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે તો શું કરવાનું, ઘાત સરખી હોય તો આ ત્રણેયનો અંદર ગુણાકાર કરી નાખવાનો અને ઘાત કેટલી વાર લખી નાખવાની એકવાર. તો -3/5 ગુણ્યા 5, 5 5 ઉડી ગયા તો હવે શું હોય, તો -3ની 6 ઘાત. હવે ઘાતના સ્વરૂપમાં લખવાનું હોય તો હંમેશા પ્લસમાં લખવાનું હોય, તો 3 ન લખાય તો 3 એકા 3 એમ લખાય, એકને કાઢ્યા આપણે 12 તો -1ની 6 ઘાત અને 3ની પણ 6 ઘાત, બરાબર. ચાલો પછી આગળ બીજો દાખલો છે 8ની 5 ઘાત ભાગ્યા 8ની -3 ગુણ્યા 8ની 2 ઘાત. સૌથી પહેલાં તો શું કરવાનું, કૌંસનું પહેલાં પૂરું કરવાનું, પછી આગળ બહાર નીકળવાનું, બરાબર. પહેલાં તો ખાલી આટલા કૌંસનું જ પૂરું કરવાનું. 8ની 5 ઘાત ભાગાકાર છે એટલે જો આધાર સરખો છે તો એકવાર લખી નાખવાનું, ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી કરી નાખવાની. 5 ઓછા, પછી અમુક લોકો અહીંયા શું ભૂલ કરશે, માઇનસ છે તો એક જ વાર માઇનસ લખશે, એટલે ભાઈ આ તો 3નો પોતાનો અલગથી માઇનસ આપ્યો છે, બરાબર છે, એટલે આપણે અલગથી એ વરી પાછો મૂકવાનો હોય, બરાબર. ઓછા કૌંસમાં -3 ગુણ્યા 8ની 2 ઘાત. હવે જો અહીંયા ધ્યાન રાખજો, 8ના 8 5, હવે જો આ કૌંસ બહાર કાઢો તો માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ 3ના 3 ગુણ્યા 8ની 2 ઘાત. હાલો હવે ઘાતનો સરવાળો કરો તો 5 ને 3 કેટલા થઈ છે, 8 ગુણ્યા 8ની 2 ઘાત. વળી પાછો એ નિયમ ફરશે, આધાર સરખો છે તો ઘાતની શું કરી નાખવાનો સરવાળો, તો આધાર એકવાર લખી નાખવાનો, ઘાતનો કરી નાખો સરવાળો, 8 + 2 તો 8ની થઈ ગઈ છે 10 ઘાત. ચાલો પછી આગળ આવે છે આ દાખલો કિંમત શોધોનો 2ની 0 ઘાત વત્તા 3ની -1 ગુણ્યા 3ની 2 ઘાત. હવે 2ની 0 ઘાત એટલે 1 ગણવાનો, વત્તાના વત્તા 3ની -1 છે તો છેદમાં જતા રહેશે તો પ્લસ થઈ જશે. એક ઘાત પ્લસમાં નથી લખી, એક જ ઘાત હોય તમે ન લખો તો હાલે, પણ તો અહીંયા હંમેશા એક ઘાત હોય ને હોય જ, ગુણ્યા 3ની 2 ઘાત. હવે લસા લઈ લીધો, બરાબર છે. અહીંયા છેદમાં 3 નથી તો 3 લાવ્યો તો ઉપર કેટલા વડે ગુણવાના, 3, તો 3 એકા 3, 3 ને 1 4 ને નીચે 3ના 3 ગુણ્યા 3ની 2 ઘાત, બરાબર. ચાલો પછી અહીંયા અમને શું કર્યું છે, અમને માઇનસ કરીને કર્યું છે તો આપણે એમ કરી શકીએ, અહીંયા ઉપર 3ની 2 ઘાત છે તો 2 3 હોય તો 2 3માંથી ઉપર નીચે 1 1 3 ઉડી જાય તો અહીંયા ઉપર કેટલા વધ્યા, 1 3 વધ્યા તો 4 ગુણ્યા 3, તો 4 ગુણ્યા 3 તો 4 તરીને 12.
પછી આગળ આવે છે આ દાખલો કૌંસમાં 1/3 કૌંસની બહાર -2 -2 ઘાત રહી આ 1ને લાગુ પડે ને 3ને લાગુ પડે બરાબર આમાંય તે 1ને લાગુ પડે ને 4ને લાગુ પડે ને આમાંય તે -2 ઘાત રહી 1ને લાગુ પડે ને 5ને લાગુ પડે માઇનસ ઘાત છે હવે છેદમાં જતી રહે તો કેવી થઈ જશે પ્લસ તો 1ના છેદમાં જતી રહે બધી ઘાત કેવી થઈ ગઈ પ્લસ અહીંયા ધ્યાન રાખજો માઇનસની નિશાની છે બરાબર પછી આ 2 ઘાત રહી 1ને લાગુ પડશે ને 3ને એટલે છૂટું પડશે તો 1નો વર્ગ થઈ છે 1 અને 3નો વર્ગ થઈ છે 9 એવી રીતના 4નો વર્ગ ચોકો 16 5નો વર્ગ 25 પછી છેદનો છેદ હોય ને એ ક્યાં જતો રહેશે અંશમાં એટલે કે ઉપર તો ઉપર જતા રહેશે તો હેઠે એક એક વધશે પણ એ આપણે લખતા નથી તો કે 9 + 16 - 25 9 ને 16 25 ઓછા 25 તો જવાબ આવશે 0 બરાબર એવી રીતના બધા દાખલા છે આ જોઈ લેજો બરાબર અને નિયમ પણ તમને આપેલા જ છે આપણે એ જ નિયમ મુજબ આપણે આગળ વધવાનું છે બરાબર અહીંયા પણ તમને એ જ નિયમ મુજબ તમને આપેલા છે ત્રીજા નંબરનો એ દાખલો એક આપણે આ દાખલો એક જોઈ લઈ ઉદાહરણમાં તો તમને આપેલો જ હશે એ નથી ગણતા પણ આપણે આ પહેલા નંબરનો આ જે દાખલો છે એ આપણે જોઈ લઈ 5/9 -5 × 9/5 - 3 -5ની ઘાત રહીને એ 5ને લાગુ પડે 9ને લાગુ પડે બરાબર પણ આમાં અલગ રીતથી કર્યું છે એટલે આપણે એ રીતથી જોઈશું બરાબર 9/5 છે તો આ -3ની ઘાત રહી 9ને લાગુ પડે ને 5ને લાગુ પડે બરાબર ચાલો તો હવે આમાં જે રીતના આપેલું છે એ રીતનાથી ગણશું બરાબર તમારે કોઈ બીજી રીત હોય તો એ મુજબથી તમે ગણી શકશો તો એટલે કોઈ અમુક લોકો પાછા કહે છે સર આ રીત તમને નથી ફાવતી ઓલી ફાવે છે તો તમને જે મજા આવે એ રાખવાની બરાબર ચાલો 5 નહીં 9 - 5 ગુણાકારના ગુણાકાર હવે પદ ઉલટાઈ દીધું તો ઘાત કેવી થઈ જશે +5 ઉપર વહી ગયા 9 ક્યાં ઉતાર્યા નીચે માઇનસના કેવા કરી નાખ્યા +3 બરાબર ચાલો હવે ધ્યાન રાખજો આધાર કેવો થઈ ગયો આ કૌંસનો સરખો ઘાત કેવી છે અલગ અલગ તો આધાર કેટલી વાર લખી નાખવાનો એક વાર ને ગુણાકાર છે તો ઘાતનો સરવાળો 5/9 પછી -5 + 3 5/9 હવે માઇનસ પ્લસ શું થઈ છે માઇનસ નિશાની આવશે મોટા પદની માઇનસ પ્લસ માઇનસ એટલે 5માંથી 3 જશે તો 2 નિશાની આવશે મોટા પદની એટલે કે માઇનસની આ -2 વાળી ઘાત છે તો એ જવાબમાં હાલે નહીં તો આપણે પ્લસ વાળી રાખવી હોય તો શું કરી નાખવાનું પદ ઉલટાવી નાખવાનું તો 5/9 છે એની જગ્યાએ ઉલટું કરી નાખો તો 9/5 અને માઇનસની જગ્યાએ +2 બરાબર હવે આ 2 ઘાત રહી આને લાગુ પડે 9ને અને 5ને લાગુ પડશે તો 9નો વર્ગ કરો તો 9 9 2 વાર તો 90 ઉપર આવશે 81 નીચે પાયો પછી તો આપણો જવાબ આવી ગયો બરાબર ચાલો પછી એ જ રીતના છે આગળ બીજા નંબરનો દાખલો છે પછી બીજો દાખલો છે 16 - 1 × 9 - 3 ઘાત × 8 × 20 છેદમાં 36 - 1 ઘાત હવે આ લોકો બીજી રીતથી ગણે છે તો આપણે એ રીતથી ગણશું બરાબર ચાલો 16 ન લખો હોય તો આપણે 2ની 4 ઘાત લખી શકીએ 2ને 4 વાર લખો તો 2 × 2 × 2 × 2 4 વાર લખો તો 16 થાય તો 2ની 4 ઘાત -1ના 1 પછી 9 ન લખો હોય તો 3ની 2 ઘાત લખાય 3 તરીને 9 -3ના -3 પછી 8 ન લખો હોય તો 2ની 3 ઘાત 27 ન લખો હોય તો 3ની 3 ઘાત ટૂંકમાં અમને ઘાતના સ્વરૂપમાં ફેરવવાના છે અને એવી રીતે જવાબ લાવવાનો છે 36 ન લખો હોય તો 6ની 2 ઘાત 36 -1ના -1 પછી જો ઘાતની ઘાત હોય તો એમને શું કરી નાખ્યો છે ગુણાકાર કરી નાખ્યો આગળ આપણે નિયમમાં હતો ને ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર 4 × 4 -4 ઘાત બરાબર 2ની -4 ગુણ્યાના ગુણ્યા 2 તરીને 6 3ની -6 ગુણ્યાના ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત છેદમાં પછી આગળ જુઓ 6 ન લખવા હોય તો 2 તરીને કેટલા લખાય 6 લખાય ને ઘાતની ઘાત ગુણાકાર 2 × અને -2 બરાબર જો બધે 2 2 2 અને ઉપર નીચે 3 3 3 આવી ગયા બરાબર હવે શું કરશું 2 2 ને પાસે લાવ્યો તો 2 2 ને પાસે લાવો તો આધાર સરખો છે 2 2 ને તો ઘાતનો સરવાળો કરી નાખો -4 + 3 ગુણ્યાના ગુણ્યા 3ના 3 -6 + 3 છેદમાં નીચે 2નો ગુણાકાર 2ની આ -2 ઘાત છે આને લાગુ પડશે ને આને લાગુ પડશે બરાબર પછી આગળ 2ની -4 + 3 એટલે માઇનસ પ્લસ માઇનસ નિશાની આવશે મોટા પદની તો 4માં 3 જશે તો 1 નિશાની આવશે મોટા પદ એટલે -1 ગુણ્યાના ગુણ્યા 3ના 3 -6 + 3 એટલે માઇનસ પ્લસ માઇનસ નિશાની આવશે મોટા પદની તો 6માં 3 જાય તો 3 નીચે -2 ગુણ્યા 3ની -2 હવે ઉપર નીચે જો આધાર સરખો છે તો ઘાતની શું કરી નાખે બાદબાકી તો 2ના 1 વાર -1ના -1 પ્લસ માઇનસ માઇનસ
સોરી ઘાતની બાદબાકી કરો તો આ માઇનસ ને ઓલો બીજો માઇનસ આવશે, બાદબાકી કરશો એ તો માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ, ગુણ્યાના ગુણ્યા આધાર સરખો છે એટલે એકવાર -3 -3 ઘાતની બાદબાકી કરો તો આ માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ. ચાલો પછી આગળ માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટા પદની તો 2ની આવશે એટલે +1 આ વધશે, ગુણ્યાના ગુણ્યા માઇનસ પ્લસ માઇનસ નિશાની આવશે મોટા પદની તો આવશે માઇનસની, બરાબર. ચાલો 2 ના 2 -1 ઘાત છે નીચે જતા રહેશે તો કેવા થઈ જશે +3, બરાબર. ચાલો એવી રીતના તમારે આ દાખલા ગણવાના છે. પછી આગળ ચોથો દાખલો છે કે જો 4ની 2n + 3 ગુણ્યા 4ની 2 ઘાત બરાબર 4ની 9 ઘાત હોય તો n શોધો, બરાબર. હવે આપણને આ પદ આપ્યું છે તો આપણે n શોધવાનો છે. ચાલો તો અહીંયા 4 4 સરખા છે તો ઘાતનો શું કરી નાખવાનો સરવાળો, બરાબરની આ બાજુના પદનો આ બાજુનું એમને રહેવા દેવાનું, બરાબર. 2n + 3 ને 2, 2n + 3 + 2 એટલે 5. હવે અમને શું કર્યું છે, આધાર સરખો છે તો એકવાર લખી નાખ્યો, બરાબર. 2n + 5 બરાબર ઘાત ઘાત જ લખ્યો, 2n + 5 બરાબર 9. હવે n શોધવાનો છે તો n વાળું પદ આ બાજુ રહેવા દેવાનું, 5 ઓલી બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ, 9માંથી 5 જાય તો 4. 2 અને n ગુણાકારનો સંબંધ છે તો 2 બરાબરની ઓલી બાજુ જશે તો છેદમાં જશે, તો 4/2 અને પછી છેદ ઉડાડો તો 2 દુ 4, ઉપરથી નીચેથી 2 2 ઉડી જાય તો જવાબ આવશે n બરાબર 2. એવું ને એવું આ દાખલાની અંદર કરવાનું છે, બરાબર. પછી આગળ આવે છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે, બરાબર છે. પ્રમાણિત સ્વરૂપમાં તમે ફેરવતા હોય તો આવી રીતના મીંડા મીંડા આપ્યા હોય ને ત્યારે પોઈન્ટ તમારે અહીંયાથી લઈ જઈને છેક પેલી સંખ્યાની પાછળ લઈ જાવ હોય તો તમે જો તમે જમણેથી આમ ડાબે લઈ જાઓ તો ઘાત શેમાં આવશે પ્લસમાં આવશે, બરાબર છે. તો કેટલા ખસેડો છો 1 2 3 4 5 6 7 8 અને 9, તો પેલી સંખ્યા પાછળ લઈ જતા 9 સંખ્યા ખસેડી તો 1.4 ગુણ્યા 10ની ઘાત કેટલી કરી નાખવાની 9, બરાબર. પછી જો તમે પોઈન્ટ અહીંયા હોય અને ડાબેથી જમણી બાજુ લઈ જાઓ તો ઘાત હંમેશા માઇનસમાં આવશે, બરાબર છે. ખાસ ધ્યાન રાખો, આમ લઈ જાઓ તો માઇનસ ને આમ લઈ જાઓ તો પ્લસમાં ઘાત આવશે. હવે અહીંયાથી અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પેલી છેલ્લી સંખ્યાની આગળ લઈ જઈશો તમે તો ઘાત જવાબ તમારી ઘાતમાં માઇનસમાં આવશે. હવે કેટલી સંખ્યા ખસેડો છે 1 2 3 4 ને 5, 1.5 થઈ ગયા ગુણ્યા 10ની કેવી ઘાત આવશે -5. આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ, બરાબર. ચલો એવી જ રીતના અહીંયા આવી જ રીતના તમે આ બાજુથી આ બાજુ લઈ જાઓ તો માઇનસમાં આવશે, જેટલી સંખ્યા ખસેડો એટલી 10ની ઘાતની માઇનસમાં ફેરવી નાખવાની, બરાબર. જો અહીંયા હોય પોઈન્ટ, અહીંયા દેખાતો નથી પણ અહીંયા જ હોય પોઈન્ટ, અહીંયાથી આ બાજુ લઈ જાઓ પેલી સંખ્યાની પાછળ તો જવાબ તમારે પ્લસ ઘાતમાં રાખવાનો, જેટલી સંખ્યા ખસેડો એટલું તમારે ઘાતમાં લખી નાખવાનું, બરાબર. એવી રીતના તમને સામાન્ય પ્રમાણિતમાંથી સામાન્યમાં ફેરવવાનું કહે તો પણ તમને આવડવું જોઈએ. માઇનસમાં કીધું હોય તો તમને ખબર છે કે આ બાજુ ખસેડવાનું, જો પ્લસમાં હોય તો આ બાજુ ખસેડવાનું, બરાબર. પછી આગળ આ ઉદાહરણનો દાખલો તમને આપેલો જ છે, બરાબર છે. એ જોઈ લેજો. આગળ હું આ દાખલો સમજાવીશ તમને કે ગ્રહ એનું દ્રવ્યમાન એટલે કે એનું વજન 4.92 ગુણ્યા 10ની 22 ઘાત કિલોગ્રામ છે અને ગ્રહ બીનું દ્રવ્યમાન 7.86 ગુણ્યા 10ની 18 કિલોગ્રામ છે. તો બેનું કુલ દ્રવ્યમાન કેટલું, તો બેનું કુલ દ્રવ્યમાન કીધું છે, આ બેનો શું કરવો પડે સરવાળો, 4.92 ગુણ્યા 10ની 4 ઘાત ગુણ્યા 10ની અમને છૂટી પાડી દીધી છે 22ને, બરાબર. 18 ને 4 કેટલા થઈ જાય 22 થઈ જાય, એટલે કોઈ મૂંઝાતા નહીં કે આ બે ઘાત વળી પાછી ક્યાંથી આવી, બરાબર. 22ને છૂટી પાડી નાખી છે, બરાબર. 10ની 4 ગુણ્યા 10ની 18 ઘાત, પછી વત્તાના વત્તા 7.86 ગુણ્યા 10ની 18 ઘાત, બરાબર. ચાલો પછી અમને પોઈન્ટ આ બાજુ ખસેડે છે આ બાજુ ખસેડ્યા છે તો 10ની 4 ઘાત નીકળી ગઈ, બરાબર. 4 પોઈન્ટ ખસેડી નાખ્યા તો આમ લખાય 49,200 ગુણ્યા 10ની 18 ઘાત, અહીંયા 7.86 ગુણ્યા 10ની 18 ઘાત, 10ની 18 ઘાત 18 ઘાત સરખા થઈ ગયા તો કોમન કાઢી નાખ્યા અને આ બાકી વધ્યા 49,200 ને 7.86 એ બેનો કરી નાખ્યો સરવાળો, તો કુલ આપણું આવ્યું 49,200 7.86 ગુણ્યા 10ની 18 ઘાત કિલોગ્રામ. તો કુલ દ્રવ્યમાન આપણને મળી ગયું. તમે તમારી રીતે બીજી રીતથી પણ કરી શકશો, બરાબર. પછી આગળ આવે છે હેતુલક્ષી પ્રશ્નો, જે તમારે MCQ આવે છે. એ તમને આપેલા છે આગળ જે રીતમાં કર્યા ને એ જ છે, આપણે જે પ્રવૃત્તિમાં ને ઉદાહરણમાં જે આગળ સમજાય એ જ છે, એટલે જોઈ લેજો. ખાસ તો આ સમજાવતો નથી, કોઈ ક્વેરી જેવું લાગે, કોઈ ખોટો જવાબ આમાં આપેલો હોય તો કોમેન્ટમાં તમારી રીતે કહેજો, બરાબર. તો આપણે એને કોમેન્ટ રહી આપણે પિનમાં રાખીશું, બરાબર.
ચાલો પછી આગળ અહીંયા ખાલી જગ્યા આવી છે, પછી આ ખરા ખોટા છે, પછી છેલ્લે તમારે આવે છે જોડકા છે. ચાલો તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. વળી પાછા આપણે નવો વિડીયો પાછો બીજા ચેપ્ટરનો પણ મૂકશું, એટલે ખોટી ચિંતા કરશો નહીં. વળી પાછા મળીએ નવા વિડીયોમાં. તમારા મિત્રોને પણ આપણો વિડીયો પહોંચાડજો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.